આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે જ દાહોદના ડીવાયએસપીની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દાહોદ ટ્રાફિક પોલીસ અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જ દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે જ એક આંખનું નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીવાયએસપી એસ.ડી. રાઠોડની ઉપસ્થિતિમાં જ રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જ નિઃશુલ્ક આંખનું ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો છે। ઘણીવાર વાહન ચાલકોને ખબર નથી હોતી કે આંખમાં શું સમસ્યા હોય છે, જેના કારણે જ માર્ગ અકસ્માતો સર્જાતા હોય છે અને આ માર્ગ અકસ્માતની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જ આ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઝાયડસ હોસ્પિટલ ખાતે જ નિઃશુલ્ક આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં આખા દેશ ભારત દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન થઈ રહેલ છે અને દેશમાં દરેક જગ્યાએ ટ્રાફિકને લગતા સલામતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ દાહોદ જિલ્લા ખાતે પણ ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક શાખા અને દાહોદ જિલ્લા પોલીસ તરફથી ડ્રાઈવર ભાઈઓના આઈ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો છે। એનો મુખ્ય હેતુ એ છે કે ઘણીવાર રિક્ષા ચાલકો, વાહન કે ટ્રક ચાલકો કે આ વાહન ચાલકો હોય છે, એમને પોતાને ખબર જ નથી હોતી કે તેઓની દ્રષ્ટિ, તેઓના વિઝનમાં કંઈક ખામી છે અને વાહન હંકારે જાય છે અને ઘણીવાર અકસ્માતના ભોગ બને છે। તો આના માટે આજે અમે ટ્રાફિક પોલીસ અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી એક આઈ ચેકઅપનો કેમ્પ રાખેલો છે અને જેમાં જે ડ્રાઈવર મિત્રોને આંખે જોવાની તકલીફ હશે તો તેઓને માટે અમે ચશ્માની પણ વ્યવસ્થા કરવાના છીએ, તો અકસ્માતનો ભોગ ન બને અને સારી રીતે પોતાનું તંદુરસ્તીથી વાહન ચલાવી શકે એના માટેનું આ એક આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ રાષ્ટ્રીય માર્ગ સપ્તાહ સલામતીના અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસ પ્રશાસન અને આરટીઓ કચેરી દ્વારા સંયુક્ત ક્રમે આજરોજ દાહોદ રિક્ષા ડ્રાઈવરોનો આંખ તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ઘણી મોટી સંખ્યામાં જે રિક્ષા ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા અને પોતાની આંખોની સલામતી માટે ચેકઅપ કરાયું છે અને એ વિશે માર્ગદર્શન મળ્યું છે અને રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનું પણ તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પોલીસ પ્રશાસનના। તેનું પાલન કરવાની તમામ રિક્ષા ડ્રાઈવરોએ બાંહેધરી આપી છે અને દાહોદ રિક્ષા ડ્રાઈવર યુનિયનના પ્રમુખ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા તમામને આ સૂચના આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવાની